અરે એટલે કાકા ઉત્તરાયણ બાસી છે ને આપણા પાસે પૈસા નહીં મારે પતંગ લાવવો તો પત્રીજા પતંગ ચડાવવાનો તો મને બહુ શોખ છે પણ પૈસા નહીં શું કરશે આપ તો એ જ વિચારું છું ચક આપણે મોટામાં મોટો હાથ મારશે શું મારશે ખબર નહીં બજારમાં જતા ગમે એને મળી રહે ગોમને જવું છે મારે જાઉં તો એ ગોમને વથન જવરાશે વથન જ જવરાતું છે લાગ એટલે પેલો મોડો રહ્યો આપણા ગામનો જ નહીં લે એ હોય કાકા આપણા ગામનો જ લાગતો જ નહીં ભત્રીજા ચોલો છે એ હોનાની ઘડિયાળ પહેરવા છે હાથે દઉં છું તો ઠેલામાં શું છે હું વિશે તો આખા હોનાના ઠેલો જ ધરેલો હશે ને બધું જોતા કેવી કેવી જાઓ ખબેલા પાડી જો પાછી અને ખબેલા પાડી જો પાછું કે આપણે બેઠા ગાજરો છો ચીડી ચીડી ગઈ બધી જાય ગઈ ભત્રીજા એ ભત્રીજા આપણે આવી જ જાય બધા ઘરમાં પૂરો થઈ ગયો ને અચ્છા લાવજો માતા પછી લાગતો એનો નહીં આમ તો જો રે હાથ ને જતા રે ઠેલો જઈ જતા પેલા બોકડે નહીં તો શું ભાઈ હોય તો નહીં અરે લે ઠેલો કોણ લઈ ગયું એટલે હોય તો કોઈ દેખાતું નહીં ઠેલો લે આ હોય પડે તો લઈ કોણ ગયું તા હોય તો કોઈ ના લે ઠેલો કોણ લઈ ગયું કોઈ દેખાતું નહીં એ ડોબા તમે આ ગોમના છો ડોબા હું આ ગોમના છું તમે કોઈ કાળા ઠેલો લઈ જશું તું ના મને તો કોઈ ના જશું હું ડોબા હોય પેલે માતાએ પછી લાગવા જો અને મારા ઠેલામાં બધું દાગીના ને બધું હતું ને કોઈક ઠેલો લઈને જતું રહ્યું છે મેં તો કોઈ જ નહીં ભાઈ પણ આમાં કહો એ આમાં ચેન ને પૈસા ને મારે બધું હતું એટલે એમને કોઈ નહીં એમાં કાંઈ કોઈ આવતું જ નહોતું હું મારો હગાઈ ને આવ્યો તો હું બહાર રહેતો કે એટલે હગાઈ ને આવ્યો છું હું કેના હગાઈ ને આવ્યા છો તારા તું જીરા ઓળશે ઉવે અહીંયા નહીં આવ્યા હું પણ પેલા માતા પછી લાગવા જાય ને કોઈક ઠેલા લઈને જતું રહ્યું મારે મળે તું ચેટલું કાઠું જ કરી છે ને તમે રમતો જીંકો એ તમે ગૌતા મેળવડાવશે સારું હું જોઈએ ને ઘરે અને કોઈ દેખાય ને તો ઠેલો લઈને જતો ને તો તમે કે લઈ રે દો ઠેલો સારું હું રમતું જઈને કરી રહ્યો હું રમતું જઈને કહું તું એ ઘરે છે નહીં તમે હોવે આવો એટલે હું તમારા ઘરે આવતો તો પેલી માતાજી નહીં રે એને પછી લાગવા જાય બોકડે મેં ઠેલો વેચ્યો આ તું લઈને જતું રહ્યું મારે ઠેલો શું હતું મોય હતું પૈસા કઈ દોરો ને બધું હતું કાનું કહી દીધા તમારે હોય ગયું એ હેડો તમે ગોતાવો હેડો પૂછો આપણે બધે હેડો આપણે તમારે પેલા માતા રે ને હોય તો હું બેઠો તો મૂકી તો પછી લાગવા દે તો તમે મને પૂછો તો હું તમને લેવા આવો એટલે મારા પાસે ફોન નતો ફોન ઠેલામાં પડ્યો તો કે પછી લાગુ મેં કીધું પછી લાગીને ફોન કરું ફોન કર્યો તો રોટલા કરાવો તમે એવું બધું ના કરાવો રોટલા નહીં કરાવો તમે મને ખાલી આટલો ઠેલો ગૂંચી આનો તો ગૂંચો ચો મેલ્યો તમે ઠેલો તો બોકડે જ મેચ્યો તમે તો બીજો નહીં મેલ્યો ના બોકડે જ મેચ્યો તો ગૂંચો કોઈ ચોરી જ જોવે છે કૂતરું લઈ જોઈ તો તુજી ગોતો કે હડક હવે આપણે આજીવનના દોડી દો હેડું પેલા તમે જોઈને કરજે આજીવન હેડું આજીવન જ બધું મસલો કરશે કેટલા પૈસા હતા પૈસા તો કોને
1.5 લાખ રૂપિયા જેવા હતા. અરે તો તારી પાસે અને 2 દોરા છે. હા 2 દોરા હતા. તો તમે મને કીધું હતું હું લેવા કેમ કે આજુ ને અમારા કુટુંબમાં ઘણું એવું છે. એક તો બે તો હું કડિયાલે મોય મેકતો તો લાઈન કડિયાલ તો કે પહેરવા જે નથી. 2 મોણ એવા છે જ મન તો અહીંયાનું પીર જ ફાઇનલ શકતો છે. કાકો પતરી ગયો લાજવન જો શું બેહત કરા આપ્યું બેલો મેમન બેહો મેમન છે ઓય આયા આ જબર ગાડું કર્યું શું આ બુલ મને આપણે મારા ઓય ઇને જા ઇને દર્શન કરે ઠેલો આયા બાર મેલીન જા કે ઓય ઠેલામાં પૈસા 1.5 લાખ કડિયાલ હતી કડિયાલ તો બાર રાખી ફોન હતો પછી પેલો દોરો હોનાનો આટલો દાડો ઈ ચોરી ગયા હે નહીં ઓય બધું દેતું હવે આપણે ઓન કો કરવું પડશે. ચોર તો હું ગોચી આલું. ચોર તો કોલ કરાવ કોણ છે પોલીસ ને કોલ કર્યો તો તમે? ના તારા જોડે પહેલા આયા સર તુજી કરી જ પછી તમારી જોડે બરાબર બીજું એટલે હવે શું કરશે કો કરવું પડશે. શું કરવું પડશે આપણે બધા કુટુંબ વાળા પૂછો કુટુંબ ને ભેગું કરવું ના પડે ભેગું લે આપણે એને પૂછો કોઈ એને પાડ્યો હોય ઓલી ભેળાય કરો તો આપણે હવે લીને વાળું ના કરો હેડો એવું હે લોકો એમ પૈસા ઘણા હતા બારી બાર નીકળી જાય હેડો હવે આજ ઘરે ચા નહીં વેચો કે બહુ જીતાવું રમતીજી ઘરે આ બાજુ જાગે રાજુજી ઘર બાજુ રમતીજી ઘરે પર જાઓ પીવા તો બચ્ચે હેડે કોઈ નહીં તમારે ઘરે દાવ થોડો અમાર સરતા ચા પીએ હેડો પાઉ અરે ના ચાલશે નહીં પીએ તમને એક વાત ખબર છે શું કોક રમતીજી ને વેવાણ હતા ને ત્યાં ઠેલો કોઈ તમે દાગીના પૈસા નું કોક હતો એમ કે નથી શું રહી ગયું ઉએ કામ તો કર્યું છે માતાજી દર્શન કરવા ગયા હજી કોક લઈને જતું હતું હાજે હા તો હેડો આ બાજુ હેડો કંતુજી પૂછતા હો કંતુજી ક્યારે છે કંતુજી છે હેડે પત્રીજા લેવા જતો નોકરી છે તમાર પત્રીજા છે નોકરી કરે છે સોનાજી ના ઠેલો કેનો છે પત્રીજા લો સુપાજી સુપાજી હું તમને વાત કહું શું કહેતો આ મહેમાન છે ને જેમ કે કાળા કલરનો ઠેલો છે આ કાળા કલરનો જ છે તમે જો હવે આપણે પેલા આજીવનના ઘરે જતા હો એને કોઈ ખબર હોય તો એને પણ વાત તો મળી જાય ને તરત આજીવન છે લઈ જતા બેટા કોઈ નહીં ગમો તો મારવા જતા હા આ હગાલે પેલો ઠેલો છોરાળો પૈસા લો દાગીલા બધું હતું પાડ્યો તો એને મને વાત કરી હતી આ તો વાન તમે કીધું હતું બસમાં તજા હુવા હોય કોણ તજા હતા માથે કોઈ લખેલું હતું હુવે થોડા અક્ષરથી લખેલું હતું આથી જતા કાકા પત્રીજો બે લઈ જતા હતા કે કાકા પત્રીજો ઉવે લે સોર સી વગર સોર તો સી મેં તમને નતું કહેતો મુગો અમાર ગામમાં સી આપણે ઇન્ને હેડો પેલા તો હેડ જતા હેડ્યા બે ગામના પાકા સોર સી હેડો યો ઓયથી નેડો નથી ખબર છે હેડો એ તો તમને મેં કીધું તું કાળા કલર ઢેલો તમને નતું કીધું પકડો ના પણ એને હાલ ભાલો હોય તો કદાચ નહીં પેલાનો બધો ખૂબ છે કોખન સારું લાગે ફેર ઘાટે ખરીદે ચેક કરો લાગે તો બોલું ધરવું કરેલું છે ઓય મારે મોઢા કાવા જ કહો એમ શું લે કરે છે જુઓ પથરીદા બોલાવી છે ઓ આગળુ બાર ફરવા જતો એવું હતું ખરા બધું નોકરી જબરદસ્ત લે હો કેટલા પૈસા આવશે લે અરે પૈસા દે અંદર તો રહેતી તો ખોલ ના તો 4 ઘણી મિલશે પૈસાની બેટ છે આખી ને કહે આ ચેન ને પૈસા જેવા કોઈ નહીં પણ હું એનો ભાવ 2 લાખ એટલે આપણે 5 લાખ તો આવશે જ મળે આપણે ઉત્તરાયણ કળા ધડે થાય આપણે ઓએ લે મંદિરું એ નાના પેલા આપણે પડી જાય એ કાકો પતરી જોતા હવે મોહન થોડો આપણે આવતો
કદી કરશો ભરતાથી પડ્યું કાકા ભત્રીજાનું ઘર તો આવી ગયું દેખો છે પેલા બેઠા કાકા ભત્રીજાનું છે મારા ચોર તો છે બધું ચોરી નાખી બધું ચોરી નાખે તો અહીંયા બધી ચોરી ખબર નથી આવ આ તો ચોરી બન તો દોવાર હોય એમ નાખો ચમ નાખો શું શું બોલ વાત કરો તારે પેલા ઠેલા લઈને જાતે જા એ ઠેલો ક્યાં ન હતો કીધું ખરા કે મારા ભત્રીજો નોકરી એટલે નોકરી જે તો લેવા જતો એનો હતો ભત્રીજાને ઠેલો બતાવજો બેહો ઠેલો લેતા આવજો પણ શું કરો આ ઠેલો તમારા તમે ઈ ભત્રીજાના કાગળિયા મોં પડ્યો છે ને કંપનીને જુઓ કે નોકરી લાગી એ તો બધો ફાટી ગયો છે નથી ફાટી ગયેલા માં જુઓ ઠેલો કશે કે મહેમાન ઉભા નગરજી આંચી નોકરી લાગી છે શેની છે નોકરી હતી દુકાન તો ઠેલો શું કરો છે ચોરવા અંદર પેલી પટ્ટી સોરી લાબા બોલું માપવા લઈ આવતું બીજું બધું છે અંદર ઠેલો લાવજો ઠેલો રાખ લે મારા છોકરા રાખ લે દુકાનમાં જાય છે કશું જ લઈને નહીં જાતો બસ તૈયાર થઈને જાય વહેલો બસ ખોદ ના આવે કશું જ લઈને નહીં જાતો આથી ભત્રીજા ઠેલો લેતા આવજો ઠેલો લેતા લે હાથ લાવજો મારા બે કોણ જાવ સારું તો ફોન મૂક મહેમાન ને આવ આયો ઠેલો હા આયો ઠેલો તો લાવજો આયો છે એ દૂધુ આજો ઠેલો લાગે છે હું ચેલી ની કઈ ગયું અહીંયા દૂધ કરા કે માં પથરી ચલો છો ઠેલો છે તો નહીં કાકા એ છે ઠેલો બીજું ચેક કરા દે લપી નહીં લેવો મે પડ્યું કે કોકા છે તો કરી પીતો તમારું વાહ વગડું મારું છે તમારો તો થેલો તમારો બેસે કાઢી નાખીએ છે શું હતું પૈસા બધું હું તારા પૈસા લઈને આવતો ચેન મોય પડી હતી કે દુકાનમાં આવું મળતું જ આ મારો ઠેલો છે હું કરા ચંદ્ર આવો પર આ ઠેલો રખ ને મારો કાકા ભત્રીજો બે હા તમારું ભલું થાય અલે બે પણ આ રીત છે મારી છે ઓકે દો બતાવ દો કેટલા તોલાની છે એ બધું રહી જોવું ચેન જડી જ બસ અલ્યા પૈસા હતા કો હવે તમે એ ખુઈ રહો ઓકે દો બતાવ દો પૈસા તો આવો અમે પડ્યા છે જો પૈસા ઈ ખબર નહીં હોય તો નહીં કાઢો ના નહીં જોવી યાર પૈસા પૈસા ના પૈસા નહીં પાયા ના પૈસા તો થોડા ગપ મારી એટલે આવું ના કરે મહેમાન હતા અમારે ઓયા ભાઈ લો ઓયા ઠેલો ચમ છોડ્યો એમ કહેતું એ છોકરા આવ્યા છે તમારે છોડવો પડ્યો વારે વધારે મારા હોય તો પૈસા ના આવું તો સોરી કોઈલી ના કરાય એટલે